આજે ખંડેર દેખાતું હમ્પી એક સમય એવો હતો જ્યારે તે દુનિયાનું સૌથી ધનિક શહેર કહેવાતું. હું વાત કરું છું વિજયનગર સામ્રાજ્યની. આજનું કર્ણાટક હમ્પી. એની સ્થાપના 1336માં હરિહર અને બુક્કા નામના બે ભાઈઓ દ્વારા કરવામાં આવી હતી. આ સામ્રાજ્ય એટલું સમૃદ્ધ હતું કે પર્શિયન અને યુરોપિયન પ્રવાસીઓ લખે છે કે સોનું, ચાંદી, મોતી સામાન્ય વસ્તુની જેમ વેચાતા હતા. ત્યાંનું વિરૂપાક્ષ મંદિર, પથ્થરનો રથ, વિશાળ રાજમાર્ગ, આ બધું એ વાતનો પુરાવો છે કે વિજયનગર માત્ર ધનવાન નહીં પરંતુ સાંસ્કૃતિક રીતે પણ અદ્વિતીય હતું. લોકો કહેતા વિજયનગરના રસ્તા પર હીરા પડેલા હોય તો કોઈ થાવતું પણ ન હતું. પણ ઈસવીસન 1565 તાલીકોટના યુદ્ધમાં 5 સલ્તનો સામે લડતા વિજયનગર હારી ગયું. કારણ શત્રુ બહારનો ન હતો, શત્રુ અંદરનો હતો, આંતરિક કૂટ અને અહંકાર. વિજયનગર આપણને શીખવે છે સંપત્તિ અમર નથી, એકતા હોય તોય સામ્રાજ્ય ટકે. ઇતિહાસ બોલે છે, સમજનાર જોઈએ. તો સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. જય શ્રી કૃષ્ણ.